માટે અને જગતના ઋષિ મુનિઓ અને સંતો જ્યારે એને આરદા કરવા માંડે, ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા લવ ભામણા, જીવન મરણની માડ અમારી રાખજે કશી ભરાવું. અરે ઉગ્યો તું રોડ જા ગરવરણ ધારા ગયા અને દેવાય તણ સૂર જગમાં કરીને કાશી પ્રાવુદી સૂર્યનારાયણ એમ કહેવાય કે બરોબર એક જ રાહવા ચડ્યો હોય અને ભજનદાસ બાપા પોતાના આસન માથે બેઠેલા. પ્રસંગ સત્ય ઘટનાનો મારે કરવો છે. આજ બાપાની જગ્યામાં છે ત્યારે બાપાના ભજન ને તો મારો બાપ કોણ આંબે આ જગતમાં. જય બજરંગી નું ભજન કર્યું હોય, બે કડીમાં આપણે એને યાદ કરી બાપાના ભજન ને. ત્યારે મેં દાસ તુમ રે રામ કો તુમ દાસ ફલ દલ ગાજનો, બજરંગદાસ બાપા એમ કહેવાય કે રાધા કૃષ્ણ સીતા રામ કેવળ જાનકી કીર્તાર ભ્રાતા રૂક્ષ્મણી ભરથાર એ ભગવાન રામનું ભજન કરે છે. અને એમાં 4-5 જણાએ આવીને એટલું કીધું કે બાપા એક મારે વાત કેવી છે. બાપા કે વાંધો નહીં, તમે તારે વાત કરો. શું વાત છે? આપણા આશ્રમની અંદર છે ને દિવસે દિવસે દાડિયાઓની સંખ્યા વધતી જાય બાબા. અને તમે ગામમાં દાડી આપતા હોય ને એનાથી હવાઈ દાડી આપો છો. મારે એટલું ખાલી તમને કહેવું છે કે આની આજે આપણે પાણી પાવાનો દાડિયા રાખ્યા છે, એની જગ્યાએ એક મશીન લાવીને જો બાપા મૂકી દઈએ તો આપણે એટલો બધો ખર્ચો ન થાય આશ્રમમાં. એટલી વાત જાય એમ કહેવાય. બજરંગદાસ બાપાએ સાંભળી ત્યાં ઓલાને કીધું એક જણાને કે ભાઈ તું છે ને બધા દાડિયા નહીં બોલાય. ટૂંકમાં પ્રસંગ કહું તો બધા દાડિયાને માણસોને બધાને બોલાવી લીધા, બેનો દીકરીઓ બધાને આવીને કીધું બાપા શું કામ છે? બજરંગદાસ બાપાએ કીધું બેટા બોલો સીતારામ. સામેથી અવાજ આવ્યો બાપા સીતારામ. ફરીથી બાપાએ હાથ ઊંચા કરીને કીધું કે બેટા બોલો સીતારામ. તો બાપા સીતારામ. આમ 3 વાર જાય સીતારામના નાદ કર્યા ને પછી ઓલાને કીધું કે તારું મશીન સીતારામ બોલશે? તો ના ના, તક સીતારામ ન બોલે ને એવી વસ્તુની તે મારા આશ્રમમાં જરૂર નથી. આ સૌરાષ્ટ્રના સંત મારો બાપ. અને આવા ઘણા બધા એટલા બધા સંતો, પણ મને હવે આપણે સંજયને રજૂ કરવો છે કાણમાં. હું અહીં આવ્યો ને ત્યારે મને એક થોડી ટૂંકી ફરમાઈશ હતી કાંજી બુટા બારોટની. હું એનો કોઈ એવો નથી ભવો બવો, હું આમ સાદા જ દાંત કઢાવું. હા તો તમને મજા આવે, આપણે આનંદ કરો ને. પાછા પૈસા દીધે રાખજો ભાઈ, 500 બગાડી તું. વાહ માતાઓ
કાંજીબુટા બારોટ પહેલી વાર પ્લેનમાં બેઠેલા બાપુ, અને મુંબઈ એને રેકોર્ડિંગ. બહુ પ્રખર પીઠ સાહિત્ય કલાકાર હતા કાંજીબુટા બારોટ. એનો ઉપાડ બહુ અઘરો હતો. એના રેકોર્ડિંગમાં ગયા અને બેહાડ્યા. પહેલા કાંજીબુટા બારોટને કીધું કે વાર્તા પૂરી થવાને થોડોક સમય બાકી છે ને ત્યારે અમે કહેવું કે આમ કરીને એટલે તમારે સમજવું 5 મિનિટ છે, પછી 4, 3, 2 અને આમ કરીને એટલે તમારે સમજી જવું હવે પૂરું કરવાનું છે. તો પછી કાંજીબુટા બારોટે ચાલુ કર્યું. ઠર્યો ઘણા વખત પહેલાની વાત સાવ. એક ગામમાં ભાગવત બેહાડેલું. એમાં એક બાબો કાયમ આવે. થોડીક વાર થાય કોથળામાં હાથ નાખાય અને બાબાને લેરા આવે. વ્યાસપીઠ માથેથી બાપુ કે રામે વાલીને માર્યો. તા તો બાબા કોથળામાં હાથ નાખ્યો. હાથ નાખીને બહાર કાઢાવ અને લાલ તાંબા જેવી બાબાની આંખો થાય. જાણે ગીરનો હવાજ લોળા બહાર કાઢી નાખે એમ બાબો બેઠો. બાપુને ગઈ ભલે વાલીને માર્યો. કથા આગળ વધી. પછી તો બાપુ કે હવે રામે રાવણને માર્યો. બાપો ફરી કોથળામાં હાથ નાખે. ફરી મોજ આવે. તમારા જ ગજવામાં હાથ નાખજો. પછી તો બાબાની આંખો લાલ ટાંડો થયો. એમાં પડખેલી સાવાળો ગીતલી લઈને વળ્યો. એ જોયું કે બાબો કોથળામાં હાથ નાખીને મોજું કરે. ગીતલા વાળાને જોઉં બાબો ભાળે નહીં એમ કોથળો લઈ લેવો. ગીતલા વાળા એ બમણી સા ભરી રકાબીમાં અને કોથળો હેર્યો બહાર લઈ ગયો. ગીતલા વાળા એ કોથળામાં હાથ નાખ્યો. ત્યાં તો મીઠો બાંગુ નાખવા. આમાં તો બાબાએ વિસી ભર્યા. બાબા કે મુયા આ હું કર્યું. કોથળા માંથી વિસી કવડાવે ઈ ગઢિયા. આ કેમ કર્યું. બાબા કે પેલા અફીણ નો બંધાણી હતો હું. કોટા વગેરે ફાવે નહીં. બેચાર બસલા પાયા. પછી ઓલી વાર્તા હતી ને પ્લેન ની તે જાદુ ભાઈ ઓલા થોડી કાંજીબુટા બારોટે આગળ વધારી. વિજ્ઞાનીએ કેવો વિકાસ કર્યો સાહેબ. એવા બલૂમ ઉડાડ્યા. એમ લાગે આભમાં મગર વિયાણી. લાલ ને પીળા બસોળિયા આવ્યા.
વગેરે વાતો થતી હતી એમાં ઓલાએ કીધું 5 કાંજી ફૂટા બારોટ કે 5 મિનિટ તું ખેમા બાબુ ખમે નહીં હો પછી કે 4 ને 3 ને 2 ને 1 ને પછી ઓલો આમ કરવા માંડ્યો તા કાંજી ફૂટા બારોટ ભાળી ગયા કુંડાળા કાઢમાં અખે વાતું કરવા દેવો પણ વધુ સમય નહીં લેતા આપણે સંજયને રજૂ કરવો છે ત્યારે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી प्यार करी ले शू कोई तारो यार નથી ગોતી લેને ભીતર છે ક્યાંય બાજ તારું કાના સુણે તારા આત્મનો એક બાર નથી હવનું ધૂણે ને તારું કાના સુણે તારા આત્મનો એક બાર નથી હવને દેવા વાળો એક દિન આપશે ઈશ્વર પર વિશ્વાસ નથી હવને દેવા વાળો એક દિન આપશે ઈશ્વર પર વિશ્વાસ નથી હવે તમારી સમક્ષ રજૂ કરું જેનું બહુ ઉજળું નામ છે જેને મિની કીર્તિદાન કહેવાય એવા સંજયભાઈ કંટારી અને જોરદાર તાળીઓથી વધાવો અને એમાંય ભવ્ય સંતવાણી ડાયરો તમને જે આનંદ આવે મને ફરમાઈશ મોકલજો મારાથી બનતી પૂરી કોશિશ કરીશ પૂરી કરવા માટે મોજ આવે ને આંકડા પડકારા મારજો એથી મોજ આવે ને ઘોર કરી જજો કેમ કે સાહેબ તમારી સામે બેઠો છું આજ કોઈ કલાકાર બનીને નહીં પણ એક સંબંધના નાતે હું અહીંયા આવ્યો છું જો ગયા વર્ષે એક મારે તારીખ લેવાઈ ગઈ હતી એટલે નહોતો આવી શક્યો પણ અહીંયા કોઈ કલાકાર બનીને નહીં એક સંબંધના નાતે અહીંયા આવ્યો છું ત્યારે તમને જ્યાં મોજ આવે ને અહીંયા મંચ ઉપર જે રકમ થશે તમામ બાપાના સાનિધ્યમાં મૂકીને અમે નીકળી જવાના છીએ કોઈ કલાકાર અહીંથી લેવાના નથી અને અમારે ભાઈ ભગીભાઈ કહેતો હતો એની જેમ અમારે ડાબી જમણી આ બે સંગીતકારો સાહેબ એવા છે કે સતત પર મિનિટ માયાભાઈ સાથે જે વગાડે છે ને મારા ભાઈ કે અમે બે ભણીને હારે મોટા થયા હારે શીખ્યા
એટલે લગભગ ક્યારેક ક્યારેક મને તારીખ આપે છે. વર્ષના 100 પ્રોગ્રામ થતા હોય પણ એમાં જો 50 પ્રોગ્રામમાં 2 હોય તો મારા પ્રોગ્રામ હિટ હોય અને જોરદાર તાળીથી વધાવો સાહેબ. વાહ. મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા જયંતિભાઈથી લઈ અહીં પધારેલા તમામ મહેમાનો બધાયનું આમાં નામ બોલું તો કાર્યક્રમ એમાં જ પૂરો થઈ જાય. મારું મિત્ર સર્કલ અહીંયા બધું ઘણું બેઠું છે અને બધા ઓળખે છે કે ભાઈ હમણાં બાપાની દયાથી નકર આ ટેમ્પો જ આંક્યો સાહેબ. હે હા તકો. અને જયંતિભાઈ અત્યારે મને ફોટા બતાવ્યા સાહેબ કન્યાદાનમાં એ બેઠા હતા અત્યારે. વાહ. અને અમારી કાળી રાઈટનો હોકારો છે અમારે જયંતિભાઈને એકવાર જોરદાર તાળીથી બતાવો સાહેબ. વાહ.